ચલો બધા ખેડૂત મિત્રોને રામ રામ. હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં, જ્યાં તમને શાકભાજીનો ભાવ વિશે સારી જાણકારી આપીએ છીએ. સારી કે નહીં એ તો તમને ખબર હવે. બાકી આજે મંદીનો માહોલ જોવા મળે છે, ખૂબ મંદીનો માહોલ જોવા મળ્યો છે બજારમાં. આજે લગભગ બહુ ઝાઝો માલ પડ્યો છે બજારમાં. બધી વસ્તુઓ ખાબ પડી છે, મરચાંથી લઈને કોબી, ફુલાવર, ભીંડા, કેરી, આવડા, ગાજર, ટૂંકમાં બધી વસ્તુમાં મંદીનો માહોલ આજ જોવા મળે છે. જો તમને ભાવની વાત કરું તો મરચાં છે, મરચાંમાં 20-25 રૂપિયાનું બજાર છે. હવે કેવા 20-25 રૂપિયા કિલો? જો સિતારા મરચાં આવે, સિતારા મરચાં આપણા જેવી ક્વોલિટીને એવા ભાવ. જો લીલા મરચાં આવે, રાજસ્થાન આવે છે સારો લીલો માલ, વીઆઈપી માલ 25. પીળા મરચાં વેચાય 20 રૂપિયા કિલો. જો આરિયા પીળા, ઓલારિયા જો આ તો લગભગ 15 રૂપિયા કિલો વેચાતા છે. પછી પિકાડોર છે તો સારો માલ પિકાડોરમાં 30 રૂપિયા જે વેરાવળ આવે, બાકી ઓળ આવે જે 20 રૂપિયા, 18-20 રૂપિયા કિલો વેચાય. ઓમેગાની વાત કરીએ તો 12-15થી લઈને ઉપરમાં 18 રૂપિયા કિલો સુધી વેચાય ઓમેગા મરચાં ઓળવાળા. પછી હવે હું કીધું G4 મરચાં હોય. G4 મરચાંમાં જેવી ક્વોલિટી, G4 મરચાં દેશી 30-35 રૂપિયા કિલો વેચાય સારો માલ. અને જે આપણા રામપુર આવે, યુપીના આવે છે, એ વેચાય છે લગભગ 20-25 રૂપિયા કિલો. આવું કંઈક બજાર જોવા મળ્યું છે મરચામાં. બીજી તમને એ કહી દઉં કે ગાજરની વાત કરું અને કેરીની વાત કરું, તોતાપુરી કેરી આવે છે, આંધ્રપ્રદેશની આવે. બતાવું તમને કેરી. અને જો કારેલા છે, વચ્ચે કારેલા આવી ગયા છે તો આપણે બતાવી જ દેવી તમને બધાને. એમપીના કારેલા આવે છે, હવે એન્ડ છે. 400 હલકો માલ છે. જો તમે સારો માલ 500 રૂપિયા, 550 રૂપિયા સુધી વેચાણો છે. 20 કિલોનું જબલું આવે. બાકી કેરીમાં જ મંદી પડી છે. જો આ કેરી છે તોતાપુરી, વીઆઈપી 25 રૂપિયા ને નીચે 20 રૂપિયા. બરોબર? કેમ તાજે મંદી કેમ પડી? તમારે ગાડી આવી છે ભાઈ, આવકમાં વધારે છે માલમાં એમ? બરોબર. પછી આ ગાજર જો શું ભાવ થયા ભાઈ? 200-250 ના જબલા વેચાય. સારો માલ, સારો માલ બોલો. આવું કંઈક છે ને. આ કારેલા એમપી વાળા જો. ચલો વજન હાલા. આવું કંઈક છે બજાર. હલો હવે આગળ જોઈ. હાલો હવે આપણે આગળ જોઈ કેવું બજાર છે. ગવાર છે, પછી આ સરગવો છે દેશી. બોલો શેઠ, કેમ છો? મજામાં? કેવું છે આજે સરગવામાં? બધા માનો મંદી છે. સરગવો 22-25 રૂપિયા. બરોબર, મંદીનો માહોલ છે આજે. ભીડા 15-20 રૂપિયા. શું વાત કરો? કાઠિયાવાડ ભીંડા 15-20 રૂપિયા, સવારે 25-20 રૂપિયા. શું વાત છે? ઓહો, મંદીનો માહોલ છે એમ? મંદી છે આજે. દેખાય છે ગ્રાહક, માલ વધારે છે બજારમાં. માલ વધારે, આવક વધારે છે, ગ્રાહકી ઓછી છે. હા, ગ્રાહકી સામે ઓછી છે. જો ગવાર છે, ભીંડો છે, પછી આપણે સરગવો છે, ખૂબ માલ પડ્યો છે. હવે જો આપણે આગળ જાવી. આપણે આજે આ ખીરા છે, પછી ભીંડામાં તો મંદી જ છે આજે. જો કેમ જો શેઠ? મજામાં? કેવું છે આજે તેજી મંદીમાં? મંદી જો માહોલ છે એમ? આપણે ચોળીને એવું આવ્યું છે આજે 70-80 સુપર માલમાં એમ? ગિલોડા 45-50 જો ચોળી. આજે ભીંડામાં ખૂબ મંદીનો માહોલ જોવા મળ્યો છે, ખૂબ મંદીનો માહોલ. અને જો ભાઈ આ ડુંગળી છે, નાસિકવાળી ડુંગળી, સુપર માલમાં 500 એટલે કે 25 રૂપિયા કિલો સુધીનું બજાર ગયું છે. અને જે આપણી જે કાઠિયાવાડ આવે છે એ વેચાણી છે 12-13 રૂપિયા કિલો.
સારો માલ હોય તો 14 રૂપિયા કિલો ઉપરમાં. આ દાગીનું છે ને લગભગ 100 કિલોની આસપાસનું આવે. નાસિકની જે ડુંગળી આવે ને એટલે હોલસેલ રેટ જ છે. જે આ બધું કહું એ બધા હોલસેલ રેટ છે, કોઈ રિટેલ રેટ છે નહીં. જો ભાઈ ધાણા છે, જેવા ધાણા એવા ભાવ થયા છે. 300 રૂપિયાની ભારીથી લઈને નીચે 200ની ભારી સુધીનો ભાવ થયો છે ધાણામાં. અને મેથીની વાત કરીએ તો 300 રૂપિયા નીચેથી લઈને 500 રૂપિયા સુધીનો ભાવ છે મેથીમાં. મેથીમાં જેવી ક્વોલિટી આવે એવા ભાવ છે. અલગ અલગ મેથી આવે છે ખૂબ, એટલે જેવી ક્વોલિટી થાય એવા ભાવ જોવા મળ્યા છે મેથીમાં. બોલો ભાઈ ઉત્તમભાઈ, મજા છે ને? કેવું છે આજે ગવારમાં? ગવારમાં મંદી છે. શું સારો ગવાર રેશમમાં શું આપણે જો વીવીઆઈપી રેશમ, હા હા, 45 રૂપિયા ખાલી, 40 45 40 45 બરોબર. પછી કેરી બેરીમાં શું છે? તોતા જે સમજો 25 થી 30 રૂપિયા, 25 30 રૂપિયા જેવો માલ તોતામાં. બરોબર. ને પછી બીજું કઈ છે? રાજાપુરી થોડી નાની સાઈઝ હોય 35 રૂપિયા, મોટી હોય 40 રૂપિયા. બરોબર, જેવી ક્વોલિટી માલ પ્રમાણે ભાવ છે ને. ઓકે, તો આ કંઈક અપડેટ છે. દેશી કેરીમાં શું છે ભાઈ? દેશી કેરી છે 25 થી 30 રૂપિયા, 25 રૂપિયા સમજો 30 નહીં કરવાના. આ વીઆઈપી પડી ગયું. બિહારી દેશી કેરી 25 રૂપિયાની આજુબાજુ. આમાં જેવી વેરાયટી હોય એવા ભાવ થાય છે. પછી ભાઈ ગિલોડા છે, ખીરા છે. ઓ ભાઈ કેમ છો, મજા છે ને? બસ મજામાં. બોલો શું છે ભાઈ માલમાં કેવી છે? તેજી મંદીમાં શું છે? હાલમાં આવક વધારે છે. શું છે ખીરા બીરામાં શું છે? અરે ના આવે યાર. ખેરગામ ને વ્યારાનો માલ આવે. ભાઈ કેમ છે, મજા છે ને? બસ મજામાં. બોલો કેવું છે આજે માલમાં બધામાં? માલમાં આવક વધારે છે, ગ્રાહકી થોડી ઓછી છે. હા, આજે બધા માલમાં ટોકમાં બજારમાં એવું બધું છે. આવ્યું છે. અને શું છે કેરીમાં ને ખીરામાં ને બધું શું છે પોઝિશન? ખીરામાં પોઝિશન થઈ છે 10-12 રૂપિયા. શું વાત કરો છો? તોતા કેરી થઈ 25 થી 30 રૂપિયા, રાજાપુરી થઈ 35 થી 42 રૂપિયા, બરોબર. ગિલોડા થયા 40 42. હા હા. પરવર પરવરમાં થયા 32 35. કેળામાં બજાર થયું 15 થી 18 રૂપિયા. કયા પરવર કયા ના આવે? પરવર ખેડગામ આવે, કલકત્તી. અને સુરણ રતાળું? સુરતમાં બજાર થયું 30-25 રૂપિયા, રતાળું 40-42. બરોબર, જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ. ક્વોલિટી એવો ભાવ. ઓકે. જો આ ખીરા છે, આ ખીરામાં આજે ખૂબ મંદી જેવો માહોલ જોયા છે. 10-12 રૂપિયા અને ઉપરમાં ઉપર 15 રૂપિયા સુધી બજાર થાય છે. 15 તો બહુ કેવું હોય કે બહુ વીઆઈપી વેચાણ હોય તો, પણ આ ઠીક છે. જાડો માટો મુચ્છ બધું છે એટલે એવું હોય. એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય. લીંબુ છે, લીંબુના ભાવની અપડેટ વાત કરું તો કોલ્ડ સ્ટોરેજ વાળો માલ 40 થી લઈને 70-75 સુધી વેચાય. પછી બોમ્બેનો મોલ આવે છે, વેચાય છે 120 થી લઈને 150 160 સુધી વેચાય છે. બહુ વીઆઈપી માલ હોય તો જો એકદમ ડોલર જો. પછી એક દેશી માલ આવે, દેશી માલમાં કમિશન લાગે લેનાર ઉપર. 120 થી લઈને 130 110, નીચેમાં 110 120 130. જેવી ક્વોલિટી એવો ભાવ ને દેશી માલમાં ખરીદનાર ઉપર કમિશન લાગે. એટલે આ કેવું થાય ખબર છે, અત્યારે 110 વાળો માલ ઘરે લઈ જતા 120 130માં પડે, સુપર માલ 130 રૂપિયા. એટલે એ લગભગ 150ની ઉપરના ભાવમાં પડે લેનારને, કારણ કે કમિશન લેનાર ઉપર લાગે એના માટે. બાકી બોમ્બે હોય એમાં કમિશન ન લાગે, પણ એનો ભાવ બી 150 160 રૂપિયા સારા માલના થાય. ખીરા છે જો, દેશી ચાઇના ખીરા છે, દેશી નહીં ચાઇના. બજાર થયું છે 10 રૂપિયાથી લઈને 14 રૂપિયા કિલો સુધી. જેવી ક્વોલિટી એવા ભાવ. જો જે ખીરું હોય, જેવા ખીરા એવા ભાવ જોવા મળે છે. તો ભાઈ આજે થોડુંક રિવર્સ છે બજાર ભટ્ટા રવૈયામાં ને એમાં, કારણ કે ગરાગી ઓછી છે. ભટ્ટામાં 8-10 રૂપિયા, સેન્ડો રવૈયામાં 10-12 રૂપિયા 13 રૂપિયા, અને સુરતી રવૈયા આવે સુપર ઉપરમાં 18-20 રૂપિયા અને નીચેમાં 15 રૂપિયા સુરતી રવૈયામાં સારો માલ હોય તો. અને જો આદુ છે, બેંગ્લોરનું આદુ આવે સુપર 55-52 રૂપિયા કિલો ભાવ થાય છે. ભાઈ સરગવો છે, જાફરાબાદ વેચાય છે 35 રૂપિયા 38 રૂપિયા, સુપર ક્વોલિટી. આજે સરગવામાં બજાર થોડું સુધરી ગયું. ખાલી અમદાવાદમાં નહીં, આખી ગુજરાત લગભગ બધા સેન્ટરોમાં બજાર સુધરી ગયું છે, કારણ કે માલ થોડોક ઓછો થઈ ગયો છે હવે. અને દેશી સરગવો આવે એ બધું વેચાયો છે 22-25 રૂપિયા કિલો.